ભાઈ બજેટ રજૂ થાય ને એ દેશ માટે તો મોટી વાત કહેવાય, પણ આપણને એનાથી શું ફરક પડે? ટેક્સ રેજિમમાં કોઈ ફેરફાર થયો કે નહીં, એમાં આપણને વધારે રસ હોય છે. ગુજરાત સમાચાર સાથે હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે 5 સૌથી મહત્વના મુદ્દા સમજી લઈએ કે જે બજેટમાં તમને લાગુ પડે છે. સૌથી પહેલું તો ટેક્સ સ્લેબ્સમાં કોઈ ફેરફાર થયો કે નહીં. તો હા, 2 મહત્વના ફેરફાર થયા છે. સૌથી પહેલા તો 3 લાખ સુધીની વાર્ષિક આવક પર તમારે ટેક્સ નહીં આપવો પડે, અને બીજું સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50,000 થી વધારીને 75,000 સુધીનું કરી દેવામાં આવ્યું છે. ટેક્સ રેજિમ તમે અહીં જોઈ શકો છો કે 3 થી 7 લાખ સુધીની આવક પર 5% ટેક્સ લાગશે. તો બીજો સૌથી મહત્વનો મુદ્દો લોકો માટે એ હોય કે સૌથી સસ્તું શું થયું અને મોંઘું શું થયું. તો બજેટ રજૂ થયા બાદ સોના ચાંદીના અને પ્લેટિનમના ઘરેણા સસ્તા થઈ શકે છે. આ સિવાય મોબાઈલ ફોન અને તેના ચાર્જર સસ્તા થઈ શકે છે. આ સિવાય સોલાર સેલ અને પેનલ, કેન્સરની 3 દવાઓ, લિથિયમ આયન બેટરી, ઇલેક્ટ્રિક વાહન, એક્સરે મશીન, વીજળીના તાર, ચામડાની પ્રોડક્ટ, આ બધું સસ્તું થશે. હવે જાણી લઈએ કે મોંઘું શું થશે. તો પ્લાસ્ટિકની વસ્તુઓ, ટેલિકોમ ઉપકરણો, પીવીસી ફ્લેક્સ બેનર્સ, સિગારેટ્સ, એમોનિયમ નાઇટ્રેટ એટલે કે ફર્ટિલાઇઝર્સ, આ બધી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. બીજી એક સૌથી મોટી જાહેરાત યુવાનો માટે કરવામાં આવી છે કે જે લોકો નવા નોકરીએ જોડાયા છે. પ્રથમ વખત પીએફમાં રજીસ્ટર થનાર યુવાનોને એક સેલરી સરકાર દ્વારા આપવામાં આવશે. એમના ઈપીએફઓ અકાઉન્ટમાં જમા થશે, જેની મહત્તમ રકમ 15,000 હશે અને 3 હપ્તામાં આપવામાં આવશે. આનો ફાયદો 2.10 કરોડ જેટલા યુવાનોને મળશે. ચોથી મહત્વની જાહેરાત, જે યુવાનોને ધંધો બિઝનેસ કરવો છે એમના માટે આ જાહેરાત છે. મુદ્રા યોજનામાં લોનની મર્યાદા એ 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. આ સિવાય જે યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે ડોમેસ્ટિક કેટલાક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું હોય તો એમને 10 લાખ સુધીની લોન મળી શકે છે. આ લોન પર એમને ઈ વાઉચર્સ મળશે અને આ ઈ વાઉચર્સમાં 3% જેટલું વ્યાજ એ સબસિડી સ્વરૂપે મળશે. હવે પાંચમી જે મોટી જાહેરાત છે ને એના કારણે તો શેર માર્કેટ પણ ઢીલું પડી ગયું. કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો. હવે કેપિટલ ગેઇન ટેક્સ કોને કહેવાય? તો તમે જ્યારે તમારી સંપત્તિ વેચો છો, તમે તમારા સ્ટોક્સ વેચો છો કે બીજી કોઈ એસેટ વેચો છો, ત્યારે એના પર જે કમાણી થાય એના પર તમારે ટેક્સ આપવો પડે અને કેપિટલ ગેઇન ટેક્સ કહેવાય. આ ટેક્સમાં વધારો કરવાના કારણે શેર માર્કેટમાં તેની મોટી અસર જોવા મળી. તો આ હતી બજેટની 5 મુખ્ય જાહેરાતો. આ સિવાય એક મોટી જાહેરાત એ પણ છે કે સરકારે સ્ટાર્ટઅપ્સ માટે જે એન્જલ ટેક્સ લગાવવામાં આવતો હતો એને નાબૂદ કરી દીધો છે. તો મિત્રો, ટેક્સ સ્લેબમાં કરવામાં આવેલા ફેરફારના કારણે તમને ફરક પડશે કે નહીં? આમાંથી કઈ જાહેરાત તમને લાગુ પડે છે અને સરકારનું કયું પગલું તમને સૌથી વધારે ગમ્યું એ અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે જોતા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ.